અરે ચાલો ને જલ્દી જલ્દી કરો ને, આપણે સાડી લેવા જવાનું છે. અરે કઈ સાડી યાર, હવે રવિવારે જવું, હું કંટાળી ગયો યાર અત્યારે કામ કરી કરીને. અરે મારા માટે નહીં, બાજુવાળા કાજલ ભાભી માટે લેવા જવાનું છે. એમાં એવું છે ને કે એમને સાડી પસંદ કરતા નથી આવડતું ને એટલા માટે. તો કાલે તો સાડી અપાવી. શું? કાલે તમે એમને સાડી અપાવી? હું એવું બોલ્યો? હા, હવે આચું કેવું નહીં તો તમારા કપડાં લેવા જવું પડશે. મારા માટે શું કામ? કેમ કે હવે તમારા બધા કપડાં ફાટવાના છે. અરે એમાં એવું છે કે કાલે જ રાજુભાઈએ એમને સાડી અપાવી. કાલે અમે સોડા પીવા બેઠેલા ને તો રાજુભાઈએ કીધું, એટલે મને ખબર છે, એટલે મેં તને કીધું. અચ્છા. તું પણ યાર ખાલી ખાલી શક કરે છે મારા ઉપર. અચ્છા, તો રાજુભાઈ અપાવી? હું હમણાં રાજુભાઈને પૂછું છું. અરે તું ગાંડી થઈ ગઈ છે કે હું રાજુભાઈને પૂછું? એટલે હું એમ કેવું છું કે રાજુભાઈ કેવું વિચાર છે કે આ બાઈ કેવી છે જેના હસબન્ડ ઉપર શક કરે છે? એ વાત છોડ, એ આજુબાજુવાળા બધાને કહે તો લોકો તને કેવી નજરથી જોવે એ તું સોચ. મારી વાત છોડો, લોકો તમને કઈ નજરથી જોશે ને તે વિચારી લો. કોઈ આવી ગયું. નમસ્તે ભાભીજી, કેમ છો? આવો આવો રાજુભાઈ. ભાભી નહીં આવ્યા? બસ એ તૈયાર થાય છે, આવે જ છે. એવું છે? સારું. અચ્છા, મારે તમને એક વાત પૂછવી હતી. કાલે તમે કોઈક નવી સાડી લીધી હતી? હા, લીધેલી ને. કઈ નહીં, ચલો આવો બેસો. બસ જોઈ લીધું? આવો રાજુભાઈ. અલા, ભાભીને કઈ રીતે ખબર કે મેં મારી મમ્મી માટે સાડી લીધેલી? હે પ્રભુ, આજે તે મને બચાવી લીધું. આજથી બધા આડાવડા કામ બંધ. એટલે બોલ ને. કદાચ કાજલ ભાભીએ કદાચ કીધું હશે. આવો આવો.